વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર તારીખ 30મી જાન્યુઆરી શુક્રવારની વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવડ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 10 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે બસનો આગળના ભાગનો કચ્ચર ગાણ વળી ગયો હતો અને 25થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપી લોકોને બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી. 10 જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરજણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.